હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે જેવું હોય તારીખ યાદ નહીં, મને ગમે તે હોય. આજે મારી તબિયત સારી નથી સવારની, એટલે હિરેન આજે બપોરે વહેલા આવી ગયા હતા ઘરે. અત્યારે એમને એવું છે કે હું આજે જમવાનું બનાવીશ. આજે શું કોબીજનું શાક બતાવું તમને. કોબીજનું શાક, વટાણા, અંદર ગાજર, બધું. આ બાજુ લસણ સમારા છે અને આ બાજુ ટામેટા કમ્પ્લીટ કરીને મૂક્યા છે. હવે હિરેન આજે સબ્જી બનાવશે. રોટલી હું બનાવીશ, ખાલી સબ્જી બનાવશે. સારી બનાવો સબ્જી તો, ટેસ્ટી બનાવો હિરેન. આજે હું તમને રેસીપી બતાવું હિરેન, કોબીજનું શાક કઈ રીતે બનાવો. ચાલુ કરો હેડો. પાણી કેમ લો? તો પાણીથી વઘારશો તો મગજ. ચાલુ કરી દીધું હિરેન? શું કર્યું પહેલા? તેલ મૂક્યું, પાણી મૂક્યું, તેલ ગરમ કર્યું, પછી થોડો અજમો નાખ્યો. અરે અજમો ક્યાં, જીરું. જીરું રોજ હું બનાવતે ભૂલી જાઉં. થોડું જીરું નાખ્યું, બસ આટલું જ જીરું નાખવાનું. નાખું છું પણ નાખો, તેલ ગરમ થઈ ગયું છે. થવા તો દે. અરે થઈ ગયું છે. અને ગેસ ધીમો કરો થોડો. તું આગી જા, તને નહીં આવે. હા, રોજ તો કોણ બનાવવા આવે રમજાણ. ટેસ્ટી બનાવવાની વાત ચાલે. અને અમે કેવું બનાવીએ હે? સારું જ બનાવો છો. જલ્દી હિરેન, વઘાર હા બળશે. પણ ઊભી તો રે. આટલું બધું લસણ? લસણ કેટલું મોંઘું હિરેન, ખબર હે તમને? કેટલું મોંઘું હોય લસણ કહેજો. હું તો 50 રૂપિયાનું લાવો. હવે લસણ કાળું થઈ જાય ને એકદમ, પછી ટામેટા નાખ. ના એવું ના હોય. હા એવું હોય. મન ના શીખવાય. સાચું કહું. અમુક મત શીખવાય. વાપરતા નહીં. ગેસનો ફ્લેમ થોડો વધારો. કેટલી પહેલા એક ચમચી બગાડી, ફરી આ બગાડ્યું. પેલી હવાર કોમવાળી વાહન જોઈને જ જતી રહેશે. બસ એમાં અડાડા ના કરશો. લસણ હવે કાળું થવાની તૈયારી હે. પછી હિરેન અંદર ધોળું કરશે. ટામેટા નાખો. થવા તો દે હજુ. થઈ ગયું. માસ્ટર છે. મારે પેલું પહેરવાનું તો રહી. એપ્રન ટામેટાને પકવા દો થોડી વાર. એ શું નાખ્યું? હિંગ? એ હિંગ પહેલા નખાય પછી નખાય? હિંગ નહીં નાખી તો અને બસ હળદર એટલી જ હોય. બંધાનું પથારી આજે સાકરી દો. કમ્પ્લીટ જ રાખી દે. કશું કમ્પ્લીટ ના હોય. ખરાબ બનત કે છે મને. ના ખાતી બસ. તે તો એ જ કરીશું. ખરાબ બનશે જ નહીં જ કરીએ. જમવાનું તો અમારા દાદાએ મસ્ત બનાવતા ને હિરેન? પપ્પાએ મસ્ત બનાવે. જમવાનું પછા દાદા મસ્ત બનાવો, પછી મારા પપ્પાએ મસ્ત બનાવો, કાકાએ મસ્ત બનાવો, સુરા કાકાએ નહીં? સુરા કાકા ચા જોરદાર બનાવે. હા, કાકા ચા મસ્ત બનાવો. જમવામાં ઘરમાં જેન્ટ્સ બધા મસ્ત બનાવો. ડેટોલે સારું બનાવે. નિહાલભાઈ શું બનાવો? મેં તો એમના હાથનું નહીં ખાધું કોઈ દાડો. ના એકવાર મેગી જોરદાર બનાવી હતી. મતલબ અલગ રીતના બનાવી હતી. અચ્છા. અને તમને કોણે શીખવાડી? મને જીજાજીએ શીખવાડ્યું. શું જીજાજી તું આપણા જીજાજીને જમવાનું બનાવતા આવડતું જ નહીં? ના બોલા ચાલા વગર કોમ કરવાનું શીખવાડ્યું. અચ્છા. અમિતગીરી મસ્ત બનાવે. હા જીજાજી સારું બનાવો.
પણ એમને ચૂલો હોવો જોઈએ ખેતરમાં, એમની ડિમાન્ડ. શું થયું? ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે અમારું. એ તો બધી ખૂબી જતી રહી અંદર. જવા દે ને, વટવાણા ના જવા દે. હોય હોય આવું શાક તો હું સેજે ના ઓય. એકવાર ખા બેટા, ખા તો. હેલો, અમે જમીને બેસી ગયા. હિરેન મસ્તી રમવાનું જોડે અને ઝઘડવાનું એવું. પેલા કૂતરા બિલાડા ઝઘડતા હોય એમ ઝઘડતા. ઉપર એને એવું ના કર. અને બની ટ્યુશન, સોરી બ્લોગ વચ્ચે બંધ થઈ ગયો તો. બની ટ્યુશન ગયો ને, અમે હમણાં શાક લેવા બહાર નીકળ્યા ને, બની વખતે ટ્યુશનમાં ગયો હતો. તો એને રસ્તો ખબર કે આજ બનીના ટ્યુશનનો રસ્તો છે. તો મમ્મી પપ્પા બનીને લઈ લો ને, પપ્પા બનીને લઈ લો ને ઘર. પછી આવું ઝઘડવાનું. આજે લાઈટ નથી, ખાસો 1.5-2 કલાક લાઈટ હતી. બની ટ્યુશનમાં હતો એટલે રમાડ્યા હશે એમને બહાર. મજા આવે એમ. આજે ઠંડી સખત છે, સવારની ઠંડી બહુ છે. હીરેને સબ્જી બનાવી. મને અત્યારે થોડું સારું છે, પણ મને પેટમાં દુખાય છે. એટલે મારો હાથ છે, બની ઊભો થા જેની ખસ. હીરેને સબ્જી બનાવી હતી. પછી મેં રોટલી લોટ બાંધ્યો, રોટલી કરી, ગરમ ગરમ રોટલી કરી મેં. અને બનીએ અને એના પપ્પાએ ખાઈ લીધું. અને પછી મેં જેનીને ખવડાવ્યું. બંધ કર. અને પછી મેં ખાધું છે. હું હીટરના જોડે જ બેઠી છું, કારણ કે જો રસોડામાં જાય ને એટલે બહુ ઠંડી લાગે. પાણીમાં હાથ હોય ને રસોડું સાફ કરીએ એટલે. આ બે છે બ્લોગ નહીં લેવા દે મને. હિરેન ગયા છે કૂતરામને દૂધ પીવડાવવા. મને કે ત્યાં સુધી તું આને રાખ, પછી હું એના બાલ લઈ જાઉં. એટલે મારે કામ કરવું છે. અત્યારે શિયાળામાં તો વટાણા ફોલવાના હોય. લસણ, લીલું લસણ લાવી હતી, લીલી ડુંગળી, મેથીની ભાજી બધું લાવી હતી. મેં કીધું સાફ કરી દો ભાઈ, સવારે મને બહુ હેરાન થવાય છે. એટલે કાપેલું મસ્ત સમારેલું બધું હોય ને, એટલે સવારે સીધું વઘારવાનું જ તમારે. હજુ હિરેનની ગોદડીનું કવર ધોવા કાઢી દો. હજુ ગોદડી તપાડી એમની, એટલે હજુ કવર એમનું ચડાવીશ ગોદડીમાં. એવું થોડું થોડું કામ કરું, આને લઈ જાય ત્યાં સુધી.